અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાં પીવાલાયક ન હોય તેવું ગંદુ પાણી લોકોને મળતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ અને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું કે આવી સ્થિતિથી ઝાડા, ઉલટી અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાનો ખતરો ઊભો થયો છે અને આ મુદ્દે મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું। अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है, गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं। पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है। આક્ષેપોને નકારતા મેયરે જણાવ્યું છે કે શહેરમાં 480 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વ્યાપક પાણી પુરવઠો વ્યવસ્થિત રીતે ચાલે છે। કુલ 3570 કિલોમીટર ડ્રેનેજ અને 5525 કિલોમીટર વોટર નેટવર્ક કાર્યરત છે। પાણીના નમૂનાઓની નિયમિત તપાસ ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા થાય છે અને હાલ શહેરમાં કોઈ પાણીજન્ય રોગચાળાની સ્થિતિ નથી।